હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને મારા જય અંબે. આજે હું બનાવવાની છું બટાકાના પતીકાના ભજીયા અને દાબડા ભજીયા બંને એક સાથે જ બનાવીશ. તો એની માટે મેં આવી રીતની ચિપ્સ કરી લીધી છે, જે વેફર પડવાની છીણી આવે છે ને એનાથી કરી છે. તો તમે જોઈ શકો છો કે બધી જ ચિપ્સ એક સરખી થઈ છે. તો હવે દાબડા ભરવા માટેનો પહેલાં તો મસાલો તૈયાર કરી દઈએ અને બટાકાને આવી જ રીતે પાણીમાં રાખીશું ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ, આ દાબડા ભરવા માટેનો જે મસાલો રેડી કરવાનો એનું બધું તૈયાર કર્યું છે. તો આ રતલામી સેવ છે, એની જગ્યાએ પાપડી ગાંઠિયા તમે એ ભૂસું એ પણ લઈ શકો. આ લસણ છે, આ એક મરચું છે, આદુ નાનો ટુકડો હતો તે છે, હળદર અને કલરવાળું મરચું ને થોડુંક ધાણા જીરું છે. તો પહેલાં બધી સેવ અંદર આપણે એડ કરી દઈશું. પછી આ લસણ, મરચું, આદુ, આ કલરવાળું મરચું બધું એડ કરી દઈશું આપણે. આ હળદર છે અને ધાણા જીરું 1 ચમચી મોટી ફૂલ ભરીને લઈશું. હવે આને આપણે પીસી લઈશું. હવે આટલું પીસાય એટલે એમાં આપણે મીઠું એડ કરી દેવાનું. તો આ મીઠું એડ કરું છું. થોડુંક પીસાય પછી એડ કરવાનું. હવે પાછા એને પીસી લઈશું. તો તૈયાર છે આપણો મસાલો. હવે હું એને કાઢી લઈશ. હવે આ વાડકીના માપથી 1 વાડકી મેં ચણાનો લોટ લીધો છે. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. તો આ થોડુંક મીઠું એડ કરું છું, અડધી ચમચી જેવું છે આશરે. થોડીક હળદર એડ કરવાની અને આ ચીલી ફ્લેક્સ છે એ થોડાક એડ કરી દેવાના. એનો ટેસ્ટના કલર પણ બહુ ખૂબ સરસ આવે છે અને લાગે જ સરસ. હવે થોડું પાણી રેડતા જઈ આપણે એનો નરમ લોટ કરી દઈશું. ઢીલો લોટ કરવાનો, મીડિયમ રાખવાનો. તો ફ્રેન્ડ્સ, જો આ રીતનો લોટ રવા દેવાનો. હવે આને હું 5 મિનિટ રેસ્ટ પર રાખીશ. હવે ફ્રેન્ડ્સ, આ પાણી બટાકામાંથી નિતારી લીધું છે. હવે એને આવી એક કપડા પર એને કોરું થવા મૂકીશું. પ્રોપર સુકાઈ જવી જોઈએ. હવે આ બધી વેફરને આપણે કોરી કરી લેવાની. તો ફ્રેન્ડ્સ, આવી રીતે વેફર લેવાની. આની પર આવી રીતે આપણે મસાલો બધો ચોપડી દેવાનો અને એની પર બીજી આમ મૂકી દેવાની. આવી રીતે આપણે બધા ભરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, મેં આવી રીતે ભરી લીધા છે. હવે બીજી સાઈડે મેં તેલ તપવા હોય મૂકી દીધું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ થઈ ગયું છે. હવે આવી રીતે આટલું ખીરું રાખવાનું. જો બહુ જાડુંય નહીં અને બહુ પાતળું નહીં. આવી રીતે નીતરી જવા દેવાનું, પછી એડ કરવાનું.
તો જો ફ્રેન્ડ્સ આપણા ભજીયા થયા છે ને મસ્ત. તો હવે એને કાઢી લઈએ. હવે ફ્રેન્ડ્સ આ દાબડા એવી રીતે તરી લઈશું. તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા ભજીયા. તો આ નોર્મલ પકોડા છે અને આ દાબડા ભજીયા છે. જો તમે જોઈ શકો છો, આ ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.